એવરીડે ધીસ ઇઝ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે ખેતરમાં પાણી વાળીશું। તમને વાત કરી હતી કે આપણે ખેતરમાં પાણી વાળવાનું હતું, તો આપણે વાળી દીધું હતું, પણ ફોનમાં ચાર્જિંગ ના હોવાથી વ્લોગ બનાવી શક્યા નથી। તેથી અત્યારે અમે ખેતરમાં જઈને તમને પાણી વાળ્યું તે બતાવીશું। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો તમે સબસ્ક્રાઈબ કરી દો એટલી કહેલા। તો અમે ખેતરમાં પોકું થઈ ગયા છીએ અને અમે ખેતરમાં કેમ આવી ગયા છીએ એ પણ તમને બતાવી દઈએ। તો આ છે આપણું ખેતર, જેમાં આપણે લસકા બાજરી વાવી છે, પણ પાણીની લાઈટ જતી રહેવાથી 100 ચારા કોરા રહી ગયા છે, 4 चारा पाया છે। तो ये हमारी लसका बाजरी और ये पानी पाया वो चारा है। तो इधर ये घास पाया था और ये पाया था, वो पानी सब कुछ पी लिया है। तो इधर है हमारा पावड़ा रह गया था, तो पावड़ा लेने के लिए आए। तो ये पावड़ा हमारा में पानी भरता था तब का पड़ा था, कोरा था चारा, तुम देख सकते हो मिट्टी में है इतना, और पैर भी नहीं है हमारा वो इधर डालने, इसीलिए हम एक पावड़ा लेने आ रहे हैं और पावड़ा ले लिया। इस पावड़े से सभी पानी वाला नहीं, ये है हमारा गाँव का सुंदर नज़ारा, तुम देख सकते हो। और पावड़ा અને આ બાજુ છે મંદિર, જો તમે જોઈ શકો છો, બહુ ઝૂમ નહીં કરી શકું કારણ કે હાથમાં છે પાવડો। અને આ છે અમારું ખેતર, આ બાજુ અમારા ખેતર છે, અમારા કાકાનું ખેતર છે। એટલે આટલું 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 અમારું ખેતર, એટલે ઉપર અમારા કાકાનું ખેતર, અને આ બાજુ છે રોડ। ને આપણે ઓબાને પણ પાણી પાડી દઉં, જે ઓબા હતા જે બળા થયું તાણા વ્લોગ આવશે। ઓબા તો તમને બધા વ્લોગમાં બતાવીએ છીએ। ये छे ओबा और पानी पाया था जो बिना है, और ये सब हमारे ओबे है लाइन में 7-8 जैसे। जिसको कलम करनी है वो कलम जेठ महीने में होती है, उससे कलम करेगा, वो भी वीडियो आएगा। और ये घास का लीलोतरी वातावरण देखो, वो सांजना 6 कलाक और 45 मिनट का वातावरण है, नज़ारा जो वो भी देख सकते हो। तो गाइस તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરી શકો છો, જે તમારે પૈસા પણ નહીં કપાય અને તમારો કોઈ ચાર્જ પણ નહીં લાગે, અને સબસ્ક્રાઈબ કરી શકશો એકદમ ફ્રીમાં। તો નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવો અને કંઈક ઘંટડી પર ક્લિક કરો, જેથી કરીને અમારો એક નવો વિડીયો તમારા ફોનમાં સૌથી પહેલો પડે અને તમે સૌથી પહેલાં જોઈ શકો છો। અને અમે घर पे आ गया છે, ये सब तो हमने दूसरे व्लॉग में बताया है कि ये हमारा गांव और घर और गोडाउन ये सब ये हमारा है घर, और हम घर पे आ गए। घर पे काम चालू है तो ब्लॉग बंद करेंगे क्योंकि हमको शर्म आती है घर पे बताने के लिए। जय माता की जय।